સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2026માં આવનારી 4 મચ અવેટેડ ગુજરાતી ફિલ્મોના મુહૂર્ત થઈ ગયા છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ 2025ના વર્ષમાં લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મમાં શ્રીકૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવનાર સુહૃદ ગોસ્વામીજીની નેક્સ્ટ ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। આ ફિલ્મ દ્વાન પ્રોડક્શન હાઉસ હેઠળ બની છે અને આ ફિલ્મને ધ્રુવ ગોસ્વામી ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મમાં સુહૃદ ગોસ્વામી, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી, રીવા રથ જેવા કલાકારો જોવા મળવાના છે અને લાલો ફિલ્મની ભવ્ય સફળતા પછી સુહૃદ ગોસ્વામી અને રીવા રથ આ નવી ફિલ્મમાં જોવા મળશે। હજુ સુધી આ ફિલ્મનું ટાઇટલ રિવીલ કરવામાં આવ્યું નથી, પણ આ ફિલ્મ આપ સૌને 2026માં રિલીઝ થતી જોવા મળી શકે છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ફાફડા જલેબી ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવી છે। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેને પલ્લવ પરીખ ડાયરેક્ટ કરી રહ્યા છે, જેઓ આ પહેલાં હું ઇકબાલ અને ભ્રમ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે અને તેઓ હવે આ એક કોમેડી ડ્રામા ફાફડા જલેબી ફિલ્મ બનાવી રહ્યા છે અને ફાફડા જલેબી ફિલ્મમાં મલ્હાર ઠાકર, અભિનય બેંકર, પરીક્ષિત તમલિયા જેવા કલાકારો જોવા મળવાના છે અને ફાફડા જલેબી ફિલ્મ 2026માં જોવા મળી શકે છે। તે પછી વૈસલ શાહ અને આનંદ પંડીનું કોમ્બિનેશન ફરીથી એક નવી ફિલ્મમાં જોવા મળવાનું છે। આ ફિલ્મનું નામ ડોગ બ્લેસ યુ હશે। આ ફિલ્મનું પણ મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે અને આપ સૌ જાણો છો વૈસલ શાહ અને આનંદ પંડિતની જોડી ગયા વર્ષે ચણિયા ટોળી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે અને તેઓ હવે આ ડોગ બ્લેસ યુ ફિલ્મ લઈને આવી રહ્યા છે અને આ ફિલ્મમાં રોનક કામદાર, મિત્ર ગઢવી, શિવાની ભારદ્વાજ અને તત્સન મુનશી જેવા કલાકારો જોવા મળવાના છે અને આ ડોગ બ્લેસ યુ ફિલ્મ 28મી ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં જોવા મળી જશે અને આ ફિલ્મ એક નવા વિષય ઉપર આધારિત હશે। તે પછી ચોથી ફિલ્મની વાત કરીએ તો 2026ની પણ આ એક મચ અવેટેડ ફિલ્મ વિક્રમ આદિત્ય ફિલ્મ છે। આ ફિલ્મના પણ મ્યુઝિકનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી ફિલ્મ પછી તેમની આ 2026માં આવનારી બીજી ગુજરાતી ફિલ્મ છે। વિક્રમ આદિત્ય ફિલ્મનું મ્યુઝિકનું મુહૂર્ત અમદાવાદના નવરંગ સ્ટુડિયો ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં આ ફિલ્મની ટીમ અને ઘણા બધા મહેમાન કલાકારો આ મ્યુઝિકના મુહૂર્તમાં જોવા મળ્યા હતા અને વિક્રમ આદિત્ય ફિલ્મનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ આદિત્ય ફિલ્મ રક્ષાબંધનના તહેવારો નજીક સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે। આ ફિલ્મની ટીમ રક્ષાબંધન ઉપર રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। વિક્રમ આદિત્ય ફિલ્મ પણ આપ સૌને 2026માં જોવા મળી જશે। આમ 2026માં આવનારી આ ફિલ્મોના ભવ્ય મુહૂર્ત કરી દેવામાં આવ્યા છે। તો આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।